આઈડેન્ટિફિકેશન જોઈ લઈએ. પહેલું વાક્ય છે રેલવે ટિકિટ્સ આર બુકડ હિયર. આગળ રેલવે ટિકિટ્સ વસ્તુ આપી છે આર બુકડ, આગળ વસ્તુ છે પછી આર બુકડ, રેલવે ટિકિટ્સ આર બુકડ હિયર એટલે પેસિવ થયું. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ લખી શકો અથવા ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા પેસિવ, ત્રણમાંથી જે પણ ઓપ્શન આપ્યો હોય આપણે લખી શકીએ. હા એવરીવન, કેમ છો બધા? ગઈકાલના લેક્ચરમાં એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે લેંગ્વેજ ફંક્શન્સ પાર્ટ 1 જોયું. એની આગળ હવે આજે લેંગ્વેજ ફંક્શન્સ પાર્ટ 2 ની અંદર જોઈશું. સૌથી પહેલા લેંગ્વેજ ફંક્શન્સ પાર્ટ 2 ની અંદર પહેલું છે રિફ્યુઝલ. રિફ્યુઝલ અથવા ડિનાયલ અથવા ડિક્લાઇનિંગ. રિફ્યુઝ એટલે ના પાડવું, DENY ડિનાય, એને ડેની નહીં વંચાશે, ડિનાય. ડિનાય એટલે ના પાડવી, એનું નાઉન ફોર્મ બનાવ્યું છે ડિનાયલ. અને ડિક્લાઇન, ડિક્લાઇન અથવા ડિક્લાઇનિંગ એટલે પણ ના પાડવી. હવે સામાન્ય રીતે ના પાડવાની વાત કેવી રીતે? તમને કોઈ એમ કે ડોન્ટ ડુ ધેટ, તો તમને ખબર પડી ગઈ કે ના પાડે છે. અથવા નો યુ આર નોટ અલાઉડ હિયર, ના તમે અહીંયા નહીં આવી શકશો, તો એમાં ના પાડી દીધી. ડોન્ટ થી શરૂ થતું વાક્ય, ડોન્ટ થી શરૂ થતું વાક્ય અથવા નો થી શરૂ થતું વાક્ય એ તો નેગેટિવ હોય, એ તો તમને ખબર પડી જશે. રિફ્યુઝલ, ડિનાયલ અથવા ડિક્લાઇનિંગ એટલે ના પાડવી. નો થી શરૂ થતું વાક્ય આવી શકે, ડોન્ટ થી શરૂ થતું વાક્ય આવી શકે. એના સિવાયના જે યુનિક સેન્ટેન્સીસ છે જેમાં તમને નો દેખાતું નથી પણ નો હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કહે કે વિલ યુ હેલ્પ મી, વિલ યુ હેલ્પ મી. કોઈ વ્યક્તિ એમ કહેશે કે સોરી આઈ એમ ગેટિંગ લેટ, માફ કરજો મારે લેટ થઈ રહ્યું છે. તો સોરી કહીને આઈ એમ ગેટિંગ લેટ, એને અલ્ટિમેટલી મિનિંગ એ જ થયો કે હું હેલ્પ નહીં કરી શકું. તો સોરીથી જે વાક્ય શરૂ થતું હશે એ પણ રિફ્યુઝલ ગણાશે. સોરીથી જે વાક્ય શરૂ થતું હશે એ પણ રિફ્યુઝલ ગણાશે. ઉપરના વાક્યના સંદર્ભમાં વિચાર કરવો પડશે કે સોરી છે તો નેગેટિવ છે. એ જ રીતે તમે કોઈકને એમ કહો કે વિલ યુ હેલ્પ મી, તો સામેની વ્યક્તિ એમ કહેશે કે આઈ વુડ બટ આઈ એમ ઇન હરી, હું મદદ કરતે પણ હું ઉતાવળમાં છું. તો અલ્ટિમેટલી એણે પણ ના જ પાડી છે, અલ્ટિમેટલી એણે પણ ના જ પાડી છે. તો આ બંને વાક્યો એવા છે કે જેમાં ના પાડી છે પણ એ તમને મિનિંગથી ખબર પડે છે. નો આપેલું હોય, ડોન્ટ આપેલું હોય તો એ ડેફિનેટલી રિફ્યુઝલ, ડિનાયલ કે ડિક્લાઇનિંગ છે. પણ આ બંને વાક્યો એક્સ્ટ્રા છે. એટલે કે સોરીથી શરૂ થતું વાક્ય એ પણ રિફ્યુઝલમાં ગણાશે. એના પછી રિપોર્ટિંગ. હવે રિપોર્ટિંગ લખેલું હોય કે રિપોર્ટિંગ ઇવેન્ટ લખેલું હોય, રિપોર્ટિંગ લખ્યું હોય કે રિપોર્ટિંગ ઇવેન્ટ લખેલું હોય. રિપોર્ટિંગ ઇવેન્ટ અથવા રિપોર્ટિંગને તમે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય શોધીને આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે. ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યને રિપોર્ટિંગ કહેવાય છે. રિપોર્ટેડ સ્પીચ, રિપોર્ટેડ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચનું બીજું નામ શું છે? રિપોર્ટેડ સ્પીચ. તો રિપોર્ટેડ સ્પીચ એટલે રિપોર્ટિંગ થશે. અને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય નહીં આપ્યું હોય ત્યારે બહુ રેર કેસની અંદર પેસિવનું વાક્ય ચાલશે, પણ જો એ ભૂતકાળમાં હશે તો જ. પેસિવનું વાક્ય ચાલશે જો એ ભૂતકાળમાં હશે તો જ. હી ટોલ્ડ મી ધેટ. હવે સમજો, ટોલ્ડ બી આવી ગયું, ધેટ બી આવી ગયું, ઇનડાયરેક્ટ સ્પીચ છે એટલે આને રિપોર્ટિંગ કહેવાશે. આસ્ડ આપ્યું, ઇફ આપ્યું, આને પણ રિપોર્ટિંગ કહેવાશે. ઓકે. સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝડ, તો એ પાસ્ટ ટેન્સ પેસિવ થયું, પાસ્ટ ટેન્સ પેસિવ થયું, તો એને પણ આપણે રિપોર્ટિંગ કહી શકીશું. જ્યારે તમને રિપોર્ટિંગ આઈડેન્ટિફાઈ કરવાનું હોય ને ઇનડાયરેક્ટ સ્પીચ ન આપ્યું હોય ત્યારે, ઇનડાયરેક્ટ સ્પીચ ન આપ્યું હોય ત્યારે. હવે આ વાક્યને તમે ડેફિનેટલી પેસિવ તો કહી જ શકો છો. નેક્સ્ટ જે આપણું ટોપિક છે અથવા નેક્સ્ટ વસ્તુ જે છે એ જ છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એનું બીજું નામ ડિસ્ક્રાઇબિંગ એક્શન, જે 9મા અને 10મા ધોરણમાં ડિસ્ક્રાઇબિંગ એક્શનના નામથી હોય છે અને 11th અને 12thમાં 11-12thમાં એને ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ કહે છે. ડુઅર એટલે ક્રિયાનો કરનાર, ડુઅર એટલે ક્રિયાનો કરનાર. બરાબર. તો કોઈ પણ ક્રિયાનો કરનાર જે હોય એ જરૂરી નથી, મતલબ કરતા જરૂરી નથી, મતલબ કર્મણી વાક્ય, પેસિવ સેન્ટેન્સ. તો એને આપણે પેસિવ સેન્ટેન્સ કહીશું, ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ કહીશું અથવા એને ડિસ્ક્રાઇબિંગ એક્શન કહીશું. ઓકે. હવે
અહીંયાનું વાક્ય જુઓ, અ સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝડ ઇન અવર સ્કૂલ, અ સાયન્સ ફેર વિલ બી ઓર્ગેનાઇઝડ ઇન અવર સ્કૂલ. આ બંને વાક્યો એ પેસિવમાં ગણાય, પણ આયરું આ વાક્ય રિપોર્ટિંગમાં નહીં આવે, રિપોર્ટિંગમાં પાસ્ટ ટેન્સ જ જોશે. સમજ પડી? રિપોર્ટિંગમાં પાસ્ટ ટેન્સ જ જોશે. આયરું આ વાક્ય રિપોર્ટિંગમાં આવી શકશે નહીં, રિપોર્ટિંગમાં પાસ્ટ ટેન્સ જોશે. પણ પેસિવમાં આ બંને કન્સિડર થઈ શકે. પેસિવમાં પાસ્ટ ટેન્સ બી ચાલે, પેસિવમાં ફ્યુચર ટેન્સ બી ચાલે, કન્ટિન્યુઅસ ટેન્સ પણ ચાલે. મતલબ 9 ટેન્સમાંથી 8 ટેન્સનું જે પણ પેસિવ થઈ શકે છે એ પેસિવ કન્સ્ટ્રક્શનને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ તરીકે ગણાવી શકીએ. બીજું, ધ હાઉસ વોઝ બિલ્ટ. હવે સૌથી પહેલા તો તમને ખબર પડવી જોઈએ કે કોઈ પણ સેન્ટેન્સ જે આપ્યું છે ને એ સેન્ટેન્સની અંદર તમને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવાનું કે આ પેસિવ છે. તો ટુ બી નું રૂપ આપેલું હોય અને V3 આપેલું હોય તો એ પેસિવ હોય. બરાબર? ઘણા લોકો એવી રીતે યાદ રાખે છે કે આગળ વસ્તુ હોય, વ્યક્તિ ન હોય. આગળ વસ્તુ હોય તો એ પેસિવ હોય. તો એટલા માટે જ મેં ત્રીજું એક્ઝામ્પલ લખ્યું છે જેમાં આગળ વ્યક્તિ છે. ધ સ્ટુડન્ટ્સ આપ્યું છે. ધ સ્ટુડન્ટ્સ વ્યક્તિ છે તો એનાથી એ પેસિવ નથી એવું નથી. આપણે તો ક્રિયાપદ જોવાનું છે. ટુ બી નું રૂપ અને V3 આપેલું છે. ટુ બી નું રૂપ અને V3 હોય તો એ પેસિવ હોય, ને પેસિવ હોય તો એને ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાશે. પછી ભલે એમાં પાછળ બાય ધ પ્રિન્સિપલ કે બાય ધ ટીચર નથી આપેલું, પણ આ પેસિવ છે, ક્રિયાપદ પરથી ખબર પડે તો એ થશે ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. હવે ડિસ્ક્રાઇબિંગ એક્શન એ છે ને ટોટલ 3 છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન ટોટલ 3 છે. એક છે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. બીજું છે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એક્શન અથવા ડિસ્ક્રાઇબિંગ કન્ટિન્યુઅસ એક્શન. હવે આમાં પણ ક્યારેક તમને માત્ર ડિસ્ક્રાઇબિંગ એક્શન આપેલું હોય. બરાબર? તો ડિસ્ક્રાઇબિંગ એક્શન આપ્યું હોય અને જો પેસિવ હોય તો પેસિવ જવાબ લખવાનો રહેશે. પેસિવ ન આપેલું હોય તો તમે ચાલુ વર્તમાન કાળ સમજી શકશો. ડિસ્ક્રાઇબિંગ એક્શન આપેલું હોય તો પણ આપણે ચાલુ વર્તમાન કાળ કરી શકીશું જો પેસિવ સેન્ટેન્સ ન આપ્યું હોય તો. જો પેસિવ સેન્ટેન્સ ન આપ્યું હોય તો. નહીતર આમાં સ્પેસિફિકલી કયું હશે કે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એક્શન અથવા ડિસ્ક્રાઇબિંગ કન્ટિન્યુઅસ એક્શન. આના સિવાયનું જે ડિસ્ક્રાઇબિંગ એક્શન હતું તે હતું ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો એમાં ફ્રીક્વન્સી ડેફિનેટલી લખેલું જ હશે, એમાં એકલું એક્શન નહીં હોય. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી હોય તો લાસ્ટ લેક્ચરમાં જે આપણે જોયું તે ડિસ્ક્રાઇબિંગ એક્શન એકલું હોય તો પેસિવ પણ આવી શકે અને ચાલુ વર્તમાન કાળ પણ આવી શકે. ચાલુ વર્તમાન કાળ એટલે તમારે એમિઝાર પ્લસ આઈએનજી મોસ્ટ ઓફ આપેલું હશે. હવે આઈડેન્ટિફાઈ કરવામાં તો તમને વાંધો નહીં આવે, પણ જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે કે એમિઝાર આઈએનજી લખી દેવાનું એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન થઈ જાય. આના કીવર્ડ શું હોય તો કે છેલ્લે નામ આપેલું હોય અથવા આગળ કોઈ ક્રિયાપદ અને ક્રિયાપદ પછી કોમા આપેલો હોય. જો ક્રિયાપદ પછી કોમા આપેલો હોય ને તો જ એ ડિસ્ક્રાઇબિંગ એક્શન બનશે. જો ક્રિયાપદ પછી કોમા ન આપેલો હોય તો એને પ્રોસેસ કહેવાશે, તો એને કમાન્ડ કહેવાશે, તો એને ઇન્સ્ટ્રક્શન એટલે આજ્ઞાર્થ વાક્ય થઈ જાય. જો આ કોમા હોય ને તો જ એ ચાલુ વર્તમાન કાળ છે. આ કોમા ન હોય, જો આ કોમા ન હોય તો એ આજ્ઞાર્થ વાક્ય થઈ જાય. આજ્ઞાર્થ વાક્યના કયા કયા નામ આપણે જોયા? પ્રોસેસ, ઇમ્પેરેટિવ, ઇન્સ્ટ્રક્શન, કમાન્ડ. જે પણ પ્રકારે તમને પૂછી શકે એ પૂછશે લોકો. ઓકે, એટલે ક્રિયાપદ પછી જો કોમા હશે, ક્રિયાપદ પછી જો કોમા હશે તો એ ચાલુ વર્તમાન કાળ હશે. બીજી રીતે ઓળખવું હોય તો ક્રિયાપદ પછી કોમા હશે ને કોમા પછી કર્તા આપેલો હશે અને કર્તા પછી બીજું ક્રિયાપદ હોય. પણ આટલું બધું તમને સમજવામાં તકલીફ પડે. ધ ટ્રક અને ઇઝ કમિંગ, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ. તો કર્તા ક્રિયાપદ આપેલો હોય તો એ ચાલુ વર્તમાન કાળ હોય અને સીધું ક્રિયાપદથી શરૂ થતું એમાં કર્તા આપેલો જ ના હોય તો અને માત્ર તો જ એ ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ હોય. દાખલા તરીકે રીરાઇટ એઝ ડિરેક્ટેડ, ડુ એઝ ડિરેક્ટેડ, એમાં કર્તા આપેલો જ નથી. એમાં કર્તા આપેલો જ નથી. ઓકે, તો ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ અથવા કન્ટિન્યુઅસ એક્શન ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી હોય એના પરથી તમે કહી શકો કે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તમારે છે ને બંને વસ્તુ યાદ રાખવાની છે
કે ડિસ્ક્રાઇબિંગ એક્શન હોય તો એમ ઇઝ આર આઈએનજી આવે અને એમ ઇઝ આર આઈએનજી હોય તો એને ડિસ્ક્રાઇબિંગ એક્શન કહી શકાય. તમને એક જ ટાઈમે બંને યાદ આવવું જોઈએ. આઈડેન્ટિફિકેશનમાં આ રીતે જોવાનું છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં આ રીતે જોવાનું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં સૂચના પરથી વાક્ય બનાવવાનું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં સૂચના પરથી વાક્ય બનાવવાનું છે. અને આઈડેન્ટિફિકેશન અથવા એમસીક્યુની અંદર વાક્યને ઓળખીને આપણે સાચો જવાબ ટીક કરવાનો રહેશે. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. ફિફ્થ, ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા પીપલ. ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા પીપલ. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા પીપલમાં સામાન્ય રીતે તમને ખબર છે કે કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય એના પછી હુ, હુમ અથવા હુઝ વાળું વાક્ય હોય તો એને આપણે ડિસ્ક્રાઇબિંગ પીપલ કહી દઈએ, ડિસ્ક્રાઇબિંગ પર્સન કહી દઈએ. ક્યારેક એવું બને કે આગળ એક જ શબ્દ આપેલો હોય, પછી હુ, હુમ, હુઝ વાળું વાક્ય આવતું હોય અને આગળનું વાક્ય જે છે એ પાછળ પૂરું થતું હોય. આગળનું જે વાક્ય છે એ પાછળ પૂરું થતું હોય. એટલે ધ બોય હુઝ ફાધર ઇઝ અ ડોક્ટર ઇઝ માય ફ્રેન્ડ. તો ખરેખર વાક્ય એમ જ છે કે ધ બોય ઇઝ માય ફ્રેન્ડ હુઝ ફાધર ઇઝ અ ડોક્ટર. પણ આ હુઝ છે એ બોયને લાગુ પડે છે એટલે આપણે હુઝ ને બોય પછી લખ્યું છે. તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં સામાન્ય રીતે આ પ્રકારના વાક્યમાં ભૂલ થાય છે. તમે શું કરો છો, ધ બોય હુઝ ફાધર ઇઝ અ ડોક્ટર, ત્યાં વાક્ય પૂરું કરી દો છો. પણ અહીંયા આગળ ધ બોય એ આખું વાક્ય હતું નહીં, તો એ આખું વાક્ય પૂરું કરવા માટે તમારે ફર્ધર લખવું પડે, જે તમે લખતા નથી. આમાં સૌથી વધારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં તમે ભૂલ કરો છો. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા પીપલ એટલે હુ, હુમ અને હુઝ વાળા ક્લોઝિસ મૂકવા એટલું જ જરૂરી નથી. હુ, હુમ અને હુઝ વાળા ક્લોઝિસ મૂકવા એટલું જ જરૂરી નથી. ક્યારેક તમે કોઈ એક વ્યક્તિ માટે એકથી વધારે વિશેષણનો ઉપયોગ કરીને પણ ડિસ્ક્રાઇબ કરી શકો. દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે હી ઇઝ અ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પર્સન. તો કાઇન્ડ અને હેલ્પફુલ એકથી વધારે બે વિશેષણનો પ્રયોગ કર્યો છે, તો ઓછામાં ઓછા બે વિશેષણ મૂકીને તમે પ્રયોગ કરી શકો છો. જરૂરી નથી કે બંને એક જ સરખા વિશેષણ હોય. દાખલા તરીકે હી ઇઝ કાઇન્ડ બટ લેઝી. હી ઇઝ કાઇન્ડ બટ લેઝી પર્સન. તો બે વિરોધી વિશેષણ હોય તો તમે બટનો પ્રયોગ કરી શકશો, પણ વિશેષણ એકથી વધારે એટલે બે અથવા ત્રણ હોવા જોઈએ. ત્રણ કદાચ તમારાથી ઓડ લાગશે એટલે બે વિશેષણ યુઝ કરશો તો પણ એને ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. હવે આ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં લખો ત્યારે આઈડેન્ટિફાઈ કરતી વખતે તમારે જોવું પડે ને. દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયસ કયું છે, વર્કોલિક કયું છે, હાર્ડ વર્કિંગ કયું છે, લવલી કયું છે. વસ્તુ હશે, વસ્તુમાં બી એ જ લાગુ પડશે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા થિંગમાં પણ જરૂરી નથી કાયમને માટે લવલી અને બ્યુટીફુલ જ આવે. ક્યારેક ગોર્જિયસ લખેલું હોય, માર્વલસ લખેલું હોય, ફેન્ટેબ્યુલસ લખેલું હોય, વોટ્સોએવર કંઈ પણ શબ્દ એડજેક્ટિવ તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે કોઈ એક વસ્તુ અથવા વ્યક્તિ અથવા કોઈ જગ્યા માટે એકથી વધારે એડજેક્ટિવ્સ વપરાયા છે તો એને પણ ડિસ્ક્રાઇબિંગ કહેવાશે. હવે અત્યારે જે આપણે શીખી રહ્યા છીએ એ શું છે કે એકદમ ટ્વિસ્ટેડ એમસીક્યુ જ્યારે પૂછે અથવા ટ્વિસ્ટેડ ટેબલ આપેલું હોય, બંને બાજુ એક સરખા જેવા શબ્દો હોય અથવા એકનો એક જવાબ બે જગ્યાએ લાગુ પડતો હોય ત્યારે સ્પેસિફિકલી કયો જવાબ સાચો ગણાશે. તમને એવું લાગે કે આ એક વાક્યના જવાબમાં ડિસ્ક્રાઇબિંગ પીપલ પણ ચાલે છે અને ડિસ્ક્રાઇબિંગ થિંગ પણ ચાલે છે, તો તમારે સ્પેસિફિક કયો આન્સર આવશે એ જોવાની વાત છે. બરાબર? તો ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા પીપલ. હવે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને થિંગ. ઓલમોસ્ટ ત્રણે ત્રણ સરખું હતું એટલા માટે અહીંયા પ્લેસ અને થિંગ સાથે. આઈ લીવ ઇન સુરત, which થી વાક્ય બધું, which is known as the diamond city, which is known as the bridge city, which is known as the economical capital of Gujarat. તો I live in સુરત પછી which વાળું વાક્ય આપી દીધું. જરૂરી નથી કે which વાળું જ વાક્ય આવે, ત્યાં બીજું કોઈ પણ વાક્ય પણ તમે લખી શકો છો જો તમારાથી સેટ થતું હોય તો. દાખલા તરીકે I live in સુરત where your father works, where your uncle also lives, કે જ્યાં તમારા કાકા પણ રહે છે. તો વેર વાળું વાક્ય પણ સુરતને જ ડિસ્ક્રાઇબ કરે છે, એટલા માટે એ પણ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ગણાશે. એના પછી છે સુરત ઇઝ અ ક્લીન એન્ડ લવલી સિટી. તો મેં બે વિશેષણ વાપરી દીધા, તો આને પણ તમે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહી શકશો, આને પણ તમે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહી શકશો.
હવે છે આઈ હેવ અ પેન વિચ ઇઝ વેરી રેર. વિચ વાળું વાક્ય આપ્યું છે, તો વિચ થી શરૂ થતું વાક્ય, વિચ થી શરૂ થતું વાક્ય એની આગળ જો વસ્તુ હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ કહેવાય, તો ડિસ્ક્રાઇબિંગ થિંગ કહેવાય. એની આગળ જો જગ્યા હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાય. એની આગળ જો પ્રાણીનું નામ આપેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ એનિમલ કહેવાય. એની આગળ પક્ષીનું નામ આપ્યું છે, ડિસ્ક્રાઇબિંગ બર્ડ કહેવાય. વિચ ની પહેલાનો શબ્દ જે હોય એ પ્રમાણે તમારે સૂચના સમજી લેવી. વિચની પહેલા વસ્તુ છે, ડિસ્ક્રાઇબિંગ થિંગ. વિચની પહેલા જગ્યા છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. વિચની પહેલા કોઈ પ્રાણી છે, ડિસ્ક્રાઇબિંગ એનિમલ. ધારો કે એનિમલ આપ્યું છે, બરાબર. ધીસ ઇઝ ધ કાવ વિચ આઈ બોટ યસ્ટરડે. આ ગાય છે કે જે મેં ગઈકાલે ખરીદી. અને ત્યાં તમને સૂચનામાં ડિસ્ક્રાઇબિંગ એનિમલ નથી આપ્યું, ડિસ્ક્રાઇબિંગ અ થિંગ આપ્યું છે, તો પણ એ જ લખવું પડશે. ડિસ્ક્રાઇબિંગ અ થિંગ જ આવશે, એમાં બીજું કંઈ લાગુ પડતું નહીં હોય. પર્સન નહીં લખાય, કાવની અંદર આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન નહીં લખીએ, બરાબર. તો ડિસ્ક્રાઇબિંગ થિંગ જ કહેવાશે, ડિસ્ક્રાઇબિંગ થિંગ જ કહેવાશે. ચાલો હવે થોડું વધારે સ્પેસિફિક જઈએ. આઈ લીવ ઇન સુરત વિચ ઇઝ સિચ્યુએટેડ ઓન ધ બેંક્સ ઓફ તાપી. હું સુરતમાં રહું છું કે જે તાપીના કિનારે આવેલું છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નહીં, આને કહેવાશે સ્પેસિફાઈંગ પ્લેસ. ક્યારેક ક્યારેક તમને આપ્યું હોય કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને બીજું આપ્યું છે સ્પેસિફાઈંગ પ્લેસ અથવા સ્પેસિફાઈંગ લોકેશન અથવા સ્પેસિફાઈંગ ટાઈમ. તો સ્પેસિફાઈ કરવું એટલે ચોક્કસ, ડિસ્ક્રાઇબ કરવું એટલે વર્ણન કરી દીધું. તમને હું એમ કહું કે તમે વર્ણવો કે તમે સુરતમાં ક્યારે રહેતા હતા, તો તમે એવું કહી શકો કે હું 3-4 વર્ષ પહેલા સુરતમાં રહેતો હતો. પણ હું તમને એમ કહું કે તમે સ્પેસિફાઈ કરો કે તમે સુરતમાં ક્યારે રહેતા, તો તમારે સ્પેસિફિકલી કહેવું પડે કે હું 2014-2015માં સુરતમાં રહેતો હતો. તો સ્પેસિફાઈ કરવું એટલે થોડું વધારે સ્પેસિફિકલી આન્સર આપવાનો રહેશે. ડિસ્ક્રાઇબ એટલે સામાન્ય વર્ણન ચાલશે, સામાન્ય વર્ણન ચાલશે. જ્યારે સ્પેસિફાઈ કરવું એટલે થોડું વધારે સ્પેસિફિક આન્સર આપવાનો છે. તો આઈ લીવ ઇન સુરત, હું સુરતમાં રહું છું. વિચ ઇઝ સિચ્યુએટેડ ઓન ધ બેંક્સ ઓફ તાપી. તો અહીંયા તમે કહી શકો સ્પેસિફાઈંગ લોકેશન, સુરતનું લોકેશન આપી દીધું. સુરત ક્યાં આવ્યું છે? તાપીના કિનારે આવેલું છે. તમે એમ કહો કે આઈ લીવ નેક્સ્ટ ટુ માય સ્કૂલ, I live near my school, I live in XYZ area. તો તમે એરિયાનું નામ આપો છો તો એ પણ તમે સ્પેસિફાઈ કરો છો. તમે કોઈ એરિયાનું નામ આપો છો, તમે કોઈ પણ પ્રકારના પ્રેપોઝિશન, જગ્યાને અનુરૂપ પ્રેપોઝિશન વાપરો છો તો તમે એને સ્પેસિફાઈ કરો છો. I live near bus stand, I live behind that school, I live next to that temple. તો એ બધામાં તમે સ્પેસિફાઈંગ લોકેશન કરી રહ્યા છો. જો તમે અંતર આપી રહ્યા છો ને તો પણ એને સ્પેસિફાઈંગ લોકેશન કહેવાશે. દાખલા તરીકે સાપુતારા ઇઝ સિચ્યુએટેડ નિયરલી 200 કિલોમીટર્સ અવે ફ્રોમ સુરત, અથવા સાપુતારા ઇઝ સિચ્યુએટેડ 175 કિલોમીટર્સ ફ્રોમ સુરત. તો 175 કિલોમીટર્સ ફ્રોમ સુરત તમે સ્પેસિફિક ડિસ્ટન્સ આપ્યું, તો ત્યાં તમને સ્પેસિફાઈંગ લોકેશન કહે, સ્પેસિફાઈંગ ડિસ્ટન્સ કહે, સ્પેસિફાઈંગ પ્લેસ કહેશે. તો કંઈ પણ કહેશે, સ્પેસિફાઈંગ લોકેશન, સ્પેસિફાઈંગ પ્લેસ, સ્પેસિફાઈંગ ડિસ્ટન્સ, તો તમે આ રીતે વાક્ય લખી શકશો. ઓકે. હવે ટાઈમ, ટાઈમ શબ્દ જે છે એમાં ઘણા બધા વર્ડ્સ છે, ઘણા બધા, અને બધા તમારે સમજવા જાણવા જરૂરી છે, જેને આધારે તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો અથવા તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો. સૌથી પહેલા તો ટાઈમ રિલેટેડ વર્ડ્સની અંદર આફ્ટર અને બિફોર આવે છે. આફ્ટર, બિફોર, ટીલ, અનટીલ. એના સિવાય જેટલા પણ સમયના પ્રેપોઝિશન્સ છે, દાખલા તરીકે દિવસ હોય તો ઓન આવે, ઓન મંડે, ઓન ટ્યુઝડે. જો ત્યાં અઠવાડિયું હોય તો ઇન અ વીક, ઇન અ યર, બરાબર. જો ત્યાં ચોક્કસ દિવસ હોય તો ફરી પાછો ઓન આવશે, ઓન 26 જાન્યુઆરી, ઓન માય બર્થડે, ઓન માય પેરેન્ટ્સ એનિવર્સરી. તો આ બધાની અંદર તમે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ, જો ચોક્કસ દિવસ હશે, ચોક્કસ તારીખ હશે તો સ્પેસિફાઈંગ ટાઈમ થશે, અને ખાલી વર્ણન હશે, દાખલા તરીકે આફ્ટર બિફોર હોય તો એને તમે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહી શકશો. શું? આફ્ટર, બિફોર, ટિલ, અનટિલ, વેન, વાઇલ.
5-6 શબ્દો જે છે એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર આવશે. સ્પેસિફાઈંગ ટાઈમની અંદર શું આવશે તો કે ચોક્કસ સમય આપો, સ્પેસિફાઈંગ ડે ચોક્કસ દિવસ આપો, ચોક્કસ તારીખ આપો, ચોક્કસ યર આપી દો. દાખલા તરીકે વી ગોટ ફ્રીડમ ઇન 1947, તો 1947 સ્પેસિફિક થયું તો સ્પેસિફાઈંગ ટાઈમ થયું. સમય ચોક્કસ સમય આપો છો, ચોક્કસ દિવસ આપો છો, ચોક્કસ તારીખ આપો છો, બરાબર. ઓન માય બર્થડે, તો તમારો બર્થડે હોય ને એ બી સ્પેસિફિક હોય, એ ગમે તે દિવસે ના આવતો હોય, કોઈ એક જ દિવસે આવતો હોય તો એને પણ તમે સ્પેસિફિક કહી શકશો. ઓન માય રિઝલ્ટ ડે, તમારું રિઝલ્ટ ભલે ગમે તે દિવસે આવતું હોય પણ એ દિવસ ચોક્કસ હતો. દાખલા તરીકે મેં તમને કોલ કર્યો ક્યારે તો કે રિઝલ્ટના દિવસે, તો રિઝલ્ટનો દિવસ ચોક્કસ હતો ને, સ્પેસિફાય હતું કે મારું રિઝલ્ટ હતું એ જ દિવસે મેં તને કોલ કરેલો. તો ઓન માય રિઝલ્ટ ડે, ઓન માય બર્થ ડે, ઓન માય પેરેન્ટ્સ એનિવર્સરી, તો આ બધું જ સ્પેસિફાઈ ટાઈમમાં થશે. જો સ્પેસિફાઈ ટાઈમ ન આપ્યું હોય તો તમે ડિસ્ક્રાઇબમાં ગણાવી શકો, પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને સ્પેસિફાઈંગ ટાઈમ બંને એક જ સાથે ઓપ્શન આપ્યા છે તો તમને ક્લિયર હોવું જોઈએ કે કયું સ્પેસિફાઈમાં રહેશે અને કયું ડિસ્ક્રાઇબમાં રહેશે, બરાબર. તો આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ બંને એક સાથે આપ્યું હોય તો, એટલે કન્ફ્યુઝન વાળું MCQ હોય કે કન્ફ્યુઝન વાળી બ્લેન્ક્સ હોય ત્યારે શું કરવાનું. તો જો સ્પેસિફિક હશે તો સ્પેસિફાઈંગ ટાઈમ અને વર્ણન હશે તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઓકે. એના પછી છે ડ્યુરેશન. ડ્યુરેશન એટલે સમયગાળો. ડ્યુરેશન એટલે સમયગાળો. સમયગાળો દર્શાવવા માટે ખરેખર હજુ ડ્યુરેશન ઓફ ટાઈમ બી આવે અને પોઈન્ટ ઓફ ટાઈમ બી આવે. ટાઈમની અંદર 4 શબ્દો છે: ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ. તો ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો છે. સમયગાળાની અંદર શું આવશે? જો પ્રશ્ન હશે તો હાઉ લોંગ અથવા સિન્સ વેન આવશે. સિન્સ વેન જે છે એ પોઈન્ટ ઓફ ટાઈમમાં આવે છે પણ આઈડેન્ટિફિકેશનમાં પોઈન્ટ ઓફ ટાઈમ નથી આવતું. સામાન્ય રીતે મેં જોયું નથી કશે. આઈડેન્ટિફિકેશનની અંદર હા વાક્યો લખવાના હોય ત્યારે આવી શકે, બહુ રેર કેસમાં. બાકી સામાન્ય રીતે એ લોકો ડ્યુરેશન ઓફ ટાઈમ જ પૂછે છે. તો હાઉ લોંગ એટલે કેટલા સમય માટે, સિન્સ વેન એટલે ક્યારથી. બંનેના જવાબમાં તમે ડ્યુરેશન જ આપવાના છો. દાખલા તરીકે હાઉ લોંગ હેવ યુ બીન રીડિંગ, તમે કેટલા સમયથી વાંચી રહ્યા છો. હાઉ લોંગ હેવ યુ બીન રીડિંગ, તમે કેટલા સમયથી વાંચી રહ્યા છો. તો 3 કલાકથી, 5 કલાકથી, 2 દિવસથી સમયગાળો આપ્યો. સિન્સ વેન હેઝ હી લેફ્ટ સુરત, તેણે ક્યારથી સુરત છોડ્યું છે. તેણે ક્યારથી સુરત છોડ્યું છે મતલબ સુરત છોડીને એ ક્યારથી ગયો છે. તો અહીંયા પણ ચોક્કસ સમય આપવામાં આવશે કે ભાઈ 1995માં અથવા 2015માં. તો એ 2015 થી અત્યાર સુધીનો સમયગાળો થયો, બરાબર છે. સ્પેસિફિક ટાઈમ છે આ પણ સિન્સ વેન, પણ આનો જવાબ સ્પેસિફિક ટાઈમ છે. તો સિન્સને પણ તમે જો જવાબ આપેલો હશે, દાખલા તરીકે આયરુઆ જે વાક્ય છે એની વાત કરીએ છીએ આપણે. મિસ્ટર જોશી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ. જો સિન્સ 1999 આપેલું હોય તો આને તમે સ્પેસિફિક ટાઈમ કહી શકશો. સિન્સ 1999 આપ્યું હોય કે 1999 થી ભણાવે છે, ભણાવી રહ્યા છે, તો તમે એને સ્પેસિફિક ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ કહી શકશો. અને ફોર 20 years તો એને તમે ડ્યુરેશન ઓફ ટાઈમ કહી શકશો. હવે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો, સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ચોક્કસ સમય, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શરૂ થવાનો સમય, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શરૂ થવાનો સમય, અને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે આ બધું મિક્સ જે કંઈ બી સ્પેસિફાઈ ના હોય, ખાલી વર્ણન હોય તે. ડિસ્ક્રાઇબિંગમાં શું આવશે? આફ્ટર, બિફોર, ટીલ, અનટીલ, વેન અને વાઇલ. એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી બધું છે પણ 11th 12thમાં આવે છે, 10મા સુધી નહીં આવશે. સ્પેસિફાઈંગ ટાઈમની અંદર શું આવશે? ચોક્કસ સમય, ચોક્કસ દિવસ, ચોક્કસ તારીખ, ચોક્કસ સાલ, કંઈ પણ ચોક્કસ હોવું જરૂરી છે તો એ સ્પેસિફાઈંગ ટાઈમ થશે. ડ્યુરેશન ઓફ ટાઈમમાં સમયગાળો આપેલો હોવો જોઈએ, 20 વર્ષથી, 10 વર્ષથી, 3 દિવસથી. અને જો આ રીતે સામાન્ય રીતે ડ્યુરેશન ઓફ ટાઈમ હશે ને, એમાં સામાન્ય રીતે ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર હેવ હેઝ પ્લસ V3 અથવા હેવ હેઝ બીન ING એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અથવા કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ.
કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, આ બેમાંથી એક પ્રકારનું વાક્ય જ હોય છે 95 to 99%. બીજું જે 1% માં કેવું વાક્ય આવે છે એ હું તમને હમણાં સમજાવું છું. તો સામાન્ય રીતે હેવ બીન ing અથવા હેવ હેઝ પ્લસ V3, હેવ હેઝ બીન ing અથવા હેવ હેઝ પ્લસ V3 એ હશે ને તો જ તમે ડ્યુરેશન ઓફ ટાઈમ કહી શકશો. ડ્યુરેશન ઓફ ટાઈમમાં આ આવવું જરૂરી છે. આના સિવાય ડ્યુરેશન ઓફ ટાઈમ જે હશે એ તમને ડેફિનેટલી ખબર પડી જશે. એ ખબર શું પડી જશે? દાખલા તરીકે અવર સ્કૂલ ટાઈમિંગ્સ આર ફ્રોમ 12 to 5, તો 12 થી 5 ડ્યુરેશન આપી જ દીધું છે. અવર બેંક અવર્સ આર અથવા અવર ઓફિસ અવર્સ આર ફ્રોમ 9 AM to 5 PM, સવારે 9 થી સાંજે 5 સુધી, તો 9 થી 5 એ સમયગાળો આપી દીધો છે. તો જ્યાં બે સમય આપેલા છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ, ત્યાં તો તમને ખબર પડી જ જાય છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ છે. ત્યાં તો તમને ખબર પડી જ જાય છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ છે. બરાબર. હવે ફરીથી સમજી લો, ડિસ્ક્રાઇબિંગ પર્સન અને પીપલ, હુ વાળું અથવા તો બે એડજેક્ટિવ્સ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા થિંગ, એ જ રીતે વિચ વાળું વેર પણ આવી શકે અથવા તો એડજેક્ટિવ. એના પછી આવ્યું ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ, સ્પેસિફાઈંગ અને ડ્યુરેશન. ઓકે, ચાલો હવે આપણે આજે જે શીખ્યા છીએ એની જ ટેસ્ટ હમણાં જ સમજી લઈએ, હમણાં જ જોઈ લઈએ. ઓકે, આઈડેન્ટિફિકેશન જોઈ લઈએ. પહેલું વાક્ય છે રેલવે ટિકિટ્સ આર બુકડ હિયર. આગળ રેલવે ટિકિટ્સ વસ્તુ આપી છે, આર બુકડ, આગળ વસ્તુ છે, પછી આર બુકડ. રેલવે ટિકિટ્સ આર બુકડ હિયર એટલે પેસિવ થયું. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ લખી શકો અથવા ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા પેસિવ, ત્રણમાંથી જે પણ ઓપ્શન આપ્યો હોય આપણે લખી શકીએ. બીજું, ડોન્ટ યુઝ માય પેન. ડોન્ટ યુઝ માય પેન રિફ્યુઝલ અથવા ડિનાયલ અથવા ડિક્લાઇનિંગ. ત્રીજું, માય મધર સજેસ્ટેડ મી. સજેસ્ટેડને અંડરલાઇન કરેલી છે. ઓકે, તો સજેસ્ટેડ, સજેસ્ટેડ એને તમે સજેશન પણ કહી શકો, પણ સજેશન સિવાય શું આવી શકે? જુઓ, સજેસ્ટેડ મી ટુ ગેટ અપ અર્લી. સજેસ્ટેડ મી ટુ ગેટ અપ અર્લી, તો આ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. આને તમે રિપોર્ટિંગ પણ કહી શકો. સજેસ્ટેડ આજ્ઞાત વાક્યમાં સંયોજક તરીકે ટુ વપરાય છે, તો સજેસ્ટેડ મી ટુ વેક અપ અર્લી, તો ટુ ને લીધે પણ આપણને ખબર પડી શકે કે ઇનડાયરેક્ટ સ્પીચ છે. રિપોર્ટિંગ કહી શકો. ધીસ ઇઝ ધ હાઉસ વિચ વી બોટ લાસ્ટ યર. વિચ થી વાક્ય શરૂ થાય છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. હાઉસ છે એટલે જો પ્લેસ ન આપ્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ ચાલશે. ડુ યુ યુઝ ફેસબુક. શું તમે ફેસબુકનો ઉપયોગ કરો છો? ઇન્ક્વાયરી એઝ નેચર, ઇન્ક્વાયરી એઝ નેચર, અથવા તમે સિકિંગ ઇન્ફોર્મેશન કહી શકો છો. માય મધર હેઝ જસ્ટ ડ્રંક ટી. મારા મમ્મીએ જસ્ટ હમણાં જ ચા પીધી. જસ્ટ, તો વાક્યમાં જ્યારે જસ્ટ અથવા ઓલરેડી આપેલું હોય, જેને આપણે જુઓ અહીંયા તમને મેં બધા શબ્દો આપ્યા. બરાબર, કયું મેં તમને કહ્યું? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અથવા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે ને એ હંમેશા ટાઈમમાં જ ગણાશે. તો આઈ હેવ જસ્ટ કમ્પ્લીટેડ માય વર્ક, તો મેં હમણાં જ મારું કામ પૂરું કર્યું છે. તો જસ્ટનો મિનિંગ હમણાં જ થાય છે, તો હમણાં જ છે એ સમય દર્શાવે છે. હમણાં જ છે એ સમય દર્શાવે છે. હા, તમે આને કમ્પ્લીટેડ એક્શન પણ કહી શકો છો. જો કદાચ એવી સૂચના આપી હોય કે કમ્પ્લીટેડ એક્શન, ફિનિશ્ડ એક્શન, બરાબર, કમ્પ્લીટેડ એક્શન અથવા ફિનિશ્ડ એક્શન એવું આપ્યું હોય તો તમે એવો જવાબ પણ લખી શકો. અહીંયા જે પેલું ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એક્શન છે એને બદલે ડિસ્ક્રાઇબિંગ કમ્પ્લીટેડ એક્શન લખેલું હોય તો કમ્પ્લીટેડ એક્શનમાં જસ્ટ કે ઓલરેડી ચાલે. કમ્પ્લીટેડ એક્શન, કમ્પ્લીટેડ તો જસ્ટ અથવા ઓલરેડી ચાલશે, નહીતર તમે એને ટાઈમમાં ગણાવી શકશો. માય મધર હેઝ જસ્ટ ડ્રંક ટી. રવિ હેઝ ઓલરેડી ટેકન હિઝ લંચ. હેઝ ઓલરેડી ટેકન, ઓલરેડી એ પણ ટાઈમમાં ગણાશે. હેવ યુ ગોટ હિઝ મેસેજ. શું તમને એનો મેસેજ મળી ગયો? ઇન્ક્વાયરી એઝ નેચર, સિકિંગ ઇન્ફોર્મેશન. જયંત સર ઇઝ ધ ટીચર whom every student respects a lot. whom, ટીચર પછી whom આવ્યું, ડિસ્ક્રાઇબિંગ પર્સન. Dr. Joshi asked the patient if he had taken the tablets. asked અને if આવ્યું, રિપોર્ટિંગ થશે. will you go to the market and buy some fruits. પહેલી વસ્તુ તમે ઇન્ક્વાયરી એઝ નેચર કે સિકિંગ ઇન્ફોર્મેશન કરી શકો, પણ સામાન્ય રીતે સિકિંગ ઇન્ફોર્મેશન કે ઇન્ક્વાયરી એઝ નેચરની અંદર WH ક્વેશ્ચન્સ આપ્યા હશે.
તો WH ક્વેશ્ચન અહીંયા નથી, તો આને સમજવાની કોશિશ કરો. જો WH ક્વેશ્ચન આપ્યો હોય તો ડેફિનેટલી તમે સિકિંગ ઇન્ફોર્મેશન કે ઇન્ક્વાયરીઝ નેચર કરી શકશો, કહી શકશો, આઈડેન્ટિફાય એ રીતે કરી શકો. પણ અહીંયા છે વિલ યુ ગો, શું તમે જશો? તો જ્યારે પણ યુ કરતા હોય વિલ પછી, કુડ પછી, વુડ પછી, તો એને આપણે રિક્વેસ્ટ ગણીએ છીએ. વિલ યુ ડુ ઇટ, કેન યુ ડુ ઇટ, કેપેસિટી થઈ. વિલ યુ ડુ ઇટ, વુડ યુ ડુ ઇટ, કુડ યુ ડુ ઇટ, પ્લીઝ ડુ ઇટ. આ બધું જ રિક્વેસ્ટમાં ગણાશે. છતાં પણ મેં તમને કહ્યું એમ કે જો તમને ઓપ્શન આપ્યો છે રિક્વેસ્ટ, તો રિક્વેસ્ટ ગણાશે. રિક્વેસ્ટ ન આપ્યો હોય તો પછી સૌથી વધારે પોસિબલ આન્સર કયો છે? બાકીના 4. જો MCQ છે તો બાકીના 4 માંથી જોવું પડે. એના પછી છે સ્ટેમ્પ્સ આર કલેક્ટેડ બાય માય બ્રધર. સ્ટેમ્પ્સ વસ્તુ થઈ, આર કલેક્ટેડ, એમ ઇઝ આર, વોઝ વર પ્લસ V3 પેસિવ થયું, ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા ડિસ્ક્રાઇબિંગ એક્શન. એના પછી છે વન્સ ઓલવેઝ વોચિસ TV ટિલ લેટ નાઇટ. ઓલવેઝ આપ્યું છે, ઓલવેઝ એટલે ફરી પાછું શું થશે? ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. એક્સક્યુઝ મી, will you drop me at the market? Sorry, I am not going that side. Sorry, માફ કરજો, હું તે તરફ જતો નથી. એનો મીનિંગ ના થયું. સોરી એટલે રિફ્યુઝલ અથવા ડિનાયલ અથવા ડિક્લાઇનિંગ થશે. સ્ટુડન્ટ્સ સ્ટડી ફ્રોમ 11 AM to 5 PM. 11 to 5 ડ્યુરેશન ઓફ ટાઈમ. વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરીઝ નેચર. અનુપમ હેઝ અ બાલ્ડ પેચ ઓન હિઝ હેડ. અનુપમ એટલે કે અનુપમ ખેર લઈ લઈએ તો અનુપમ ખેર હેઝ અ બાલ્ડ પેચ. બાલ્ડ પેચ એટલે ઉપર ટાલ છે. ઓન હિઝ હેડ તો એને ડિસ્ક્રાઇબ કર્યું ને, એના હેડને ડિસ્ક્રાઇબ કર્યું કે એના હેડની વાત કરી, તો ડિસ્ક્રાઇબિંગ પર્સન થશે. વિવેક ટ્રાઈઝ હાર્ડ બટ હી કેન નોટ ગેટ સક્સેસ. વિવેક કોશિશ કરે છે પણ એને સફળતા, બટ આવ્યું. બટ એટલે કોન્ટ્રાસ્ટ છે જે આપણે હવે જોવાનું છે. હાઉ મેની ટ્રીઝ આર ધેર ઇન યોર સ્કૂલ કમ્પાઉન્ડ. હાઉ મેની થી જ્યારે કોઈ પ્રશ્ન પૂછાતો હશે તો જવાબમાં સંખ્યા આવશે. હાઉ મેની થી જ્યારે કોઈ પ્રશ્ન પૂછાશે તો જવાબમાં સંખ્યા આવશે, તો એને તમે આસ્કિંગ અબાઉટ નંબર કહી શકો. જો આ ઓપ્શનમાં આપેલું હોય તો આસ્કિંગ અબાઉટ નંબર. વુડ યુ ગીવ મી અ લીવ ટુડે સર? વુડ યુ ગીવ મી અ લીવ ટુડે સર? તમે કોઈકની પાસે પરમિશન માંગી રહ્યા છો. આસ્કિંગ પરમિશન, આસ્કિંગ પરમિશન. ઓકે, તો આ રીતે તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. અને આઈડેન્ટિફિકેશન માટે સૌથી વધારે જરૂરી છે પ્રેક્ટિસ.